દોસ્તો, આજે આપણે અગાઉની પરીક્ષામાં વારંવાર પૂછાયેલા બંધારણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 જોઈએ. બંધારણના મુખ્ય કેટલા ભાગ છે? તો બંધારણના મુખ્ય 22 ભાગ છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન બી, 22 ભાગ. પ્રશ્ન નંબર 2 જોઈએ. મૂળ બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ હતી? તો મૂળ બંધારણમાં કુલ 8 અનુસૂચિઓ હતી. દોસ્તો, જો એક્ઝામમાં એવું પૂછે કે હાલમાં બંધારણમાં કેટલી અનુસૂચિઓ છે, તો હાલમાં 12 છે, પણ પહેલાં જે મૂળ બંધારણ લખાયું હતું એમાં 8 અનુસૂચિઓ હતી. પ્રશ્ન નંબર 3. વર્તમાન રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન સૌપ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી? તો વર્તમાન રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન સૌપ્રથમ મેડમ ભીખાજીભાઈ કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન બી, મેડમ ભીખાઈજી કામા. પ્રશ્ન નંબર 4 જોઈએ. બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે? તો બંધારણના ભાગ 4 મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન બી, ભાગ 4 પ્રશ્ન નંબર 5 જોઈએ. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીનો ઉલ્લેખ છે? તો તમારો આન્સર આવશે ઓપ્શન બી, 7મી અનુસૂચિ. 7મી અનુસૂચિમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 6 જોઈએ. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન શામાંથી લેવામાં આવેલ છે? તો ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન સારનાથના અશોક સ્તંભમાંથી લેવામાં આવે છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન બી, સારનાથના અશોક સ્તંભમાંથી. પ્રશ્ન નંબર 7 જોઈએ. ભારતના બંધારણની કઈ અનુસૂચિ રાજ્યસભાની બેઠક વ્યવસ્થાની વહેંચણી સૂચવે છે? તો અનુસૂચિત 4 ભારતના બંધારણની અનુસૂચિત 4 રાજ્યસભાની બેઠક વ્યવસ્થાની વહેંચણી સૂચવે છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન બી, 4. પ્રશ્ન નંબર 8 જોઈએ. રાષ્ટ્રીય પ્રતીકમાં સિંહોની સંખ્યા કેટલી છે? તો રાષ્ટ્રીય પ્રતીકમાં સિંહોની સંખ્યા 4 છે. દોસ્તો, અહીં યાદ રાખજો જો સિંહોની સંખ્યા કેટલી છે એમ પૂછે તો 4 છે, અને કેટલા સિંહો દેખાય છે એમ પૂછે તો 3 જ દેખાય છે. પ્રશ્ન નંબર 9 જોઈએ. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં બંધારણ માન્ય 22 ભાષાનો ઉલ્લેખ છે? તો તમારો આન્સર આવશે ઓપ્શન એ, 8મી અનુસૂચિમાં. જો દોસ્તો, આમાં પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે બંધારણમાં કેટલી માન્ય ભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો એમાં આવશે 22 ભાષાઓનો ઉલ્લેખ. પ્રશ્ન નંબર 10 જોઈએ. સ્વતંત્રતા પછી વર્તમાન ભારતની રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોને તૈયાર કરી? તો તમારો આન્સર આવશે ઓપ્શન બી, પિંગલી વેંકૈયા. પિંગલી વેંકૈયાએ સ્વતંત્રતા પછી વર્તમાન ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન તૈયાર કરી હતી. એટલે યાદ રાખજો, પિંગલી વેંકૈયા. પ્રશ્ન નંબર 11. ભારતના બંધારણના કયા ભાગમાં રાજભાષા અંગેની જોગવાઈ છે? તો તમારો આન્સર આવશે ઓપ્શન બી, ભાગ 17માં. ભાગ 17માં રાજભાષા અંગેની જોગવાઈ આપેલી છે. પ્રશ્ન નંબર 12 જોઈએ. ભારતીય રૂપિયાનું પ્રતીક ચિહ્ન કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? તો ભારતીય રૂપિયાનું પ્રતીક ચિહ્ન ડી. ઉદયકુમાર દ્વારા બનાવવામાં આવ્યું છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ, ડી. ઉદયકુમાર. પ્રશ્ન નંબર 13 જોઈએ.
બંધારણની કઈ અનુસૂચિમાં પંચાયતી રાજના વિષયોનો ઉલ્લેખ કરવામાં આવે છે? તો 11મી અનુસૂચિમાં પંચાયતી રાજના વિષયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન બી 11મી અનુસૂચિ. પ્રશ્ન નંબર 14. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? આ પ્રશ્ન તો બધાને આવડતો જ હશે. ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ કેરી. પ્રશ્ન નંબર 15 જોઈએ. બંધારણની બીજી અનુસૂચિમાં કઈ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો બંધારણની બીજી અનુસૂચિમાં અધિકારીઓના વેતન ભથ્થાની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ અધિકારીઓના વેતન ભથ્થા. પ્રશ્ન નંબર 16 જોઈએ. કઈ યોજના અંતર્ગત ભારતમાં વાઘને સંરક્ષણ છે? તો પ્રોજેક્ટ ટાઈગર 1973 દ્વારા વાઘને સંરક્ષણ મળી રહે છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ પ્રોજેક્ટ ટાઈગર 1973. પ્રશ્ન નંબર 17 જોઈએ. કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં 12મી અનુસૂચિ જોડવામાં આવી? તો ઓપ્શન એ 74મો બંધારણીય સુધારો 1992. 74મો બંધારણીય સુધારો 1992 દ્વારા 12મી અનુસૂચિ જોડવામાં આવી છે. 18મો પ્રશ્ન જોઈએ. વિશ્વમાં સૌપ્રથમ લેખિત બંધારણ કયા દેશ દ્વારા બનાવવામાં આવ્યું છે? તો ઓપ્શન એ USA એટલે કે અમેરિકા દ્વારા સૌપ્રથમ લેખિત બંધારણ બનાવવામાં આવ્યું હતું. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ USA. પ્રશ્ન નંબર 19 જોઈએ. કોઈપણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહે છે? તો કોઈપણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને બંધારણ કહેવામાં આવે છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ બંધારણ. પ્રશ્ન નંબર 20. વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ કયા દેશનું છે? તો વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ આપણા ભારત દેશનું છે. એટલે કે તમારો આન્સર આવશે ઓપ્શન બી ભારત. પ્રશ્ન નંબર 21. ભારતનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે? તો ભારતનું બંધારણ મિશ્ર પરંતુ વિશેષ સમવાય તંત્ર પ્રકારનું છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ મિશ્ર પરંતુ વિશેષ સમવાય તંત્ર. પ્રશ્ન નંબર 22 જોઈએ. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? આ તો બધાને આવડતું જ હશે. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન બી વડ. પ્રશ્ન નંબર 23 જોઈએ. ભારત સંઘના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશનો ઉલ્લેખ ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં છે? તો તમારો આન્સર આવશે ઓપ્શન એ પ્રથમ અનુસૂચિમાં છે. પ્રશ્ન નંબર 24 જોઈએ. ભારત સરકારે ક્યારે સંઘ સંવતને રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કર્યો? તો તમારો આન્સર આવશે ઓપ્શન સી 22 માર્ચ 1957. 22 માર્ચ 1957ના રોજ ભારત સરકારે સંઘ સંવતને રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કર્યો. પ્રશ્ન નંબર 25 જોઈએ. ભારતના મૂળ બંધારણમાં કેટલા ભાગ અને અનુચ્છેદ હતા? તો ભારતના બંધારણમાં 22 ભાગ અને 395 અનુચ્છેદ હતા. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ 22 ભાગ ને 395 અનુચ્છેદ.